હું રક્ષિત શાકભાજીવાળો. હું વહેલી સવારે ઉઠી મારા ખેતરમાંથી તાજું શાક લીલું શાકભાજી તોડું છું. તમને બધાને શાકભાજી ભાવે છે? હું સસ્તા ભાવે શાકભાજી વેચું છું. એક કિલો કેટલા ભાવ? 20 રૂપિયાના કિલો. ટામેટા કિલોના કેટલા ભાવ? 30 રૂપિયાના કિલો. કિલો અસ્તુ. હું તળ્યો છું એનું પાતળા માથાનો બનાવું છું અને તેમાં લોકો રોજથી પડે છે. હું સુથાર છું. મારો ધંધો ફર્નિચર બનાવવાનો છે, જેવા કે ડબલ બેડ, સોફા, ડાઇનિંગ ટેબલ, ડ્રેસિંગ ટેબલ વગેરે. તમારે બનાવવું હોય તો કહેજો. આ રહ્યો મારો મોબાઈલ નંબર. અસ્તુ. હું દર્દીને તપાસીને તેમના દર્દની દવા કરું છું. હું સર્જરી કરું છું. હું નર્સ છું. હું ડૉક્ટરની પેશન્ટની સર્જરીમાં અને સમયસર દવા આપવામાં મદદ કરું છું. હું દેવરાજ દરજી. મારે કપડાં સીવા કે ના સિવાય મારી મરજી. મારા હાથના સીવેલા કપડાં ફિલ્મ સ્ટાર અને વિદેશના લોકો શોખથી પહેરે છે. જબ્બા બનાવતો મારા ડાબા હાથનું કામ છે. મૂકી દેવાનું. શિક્ષણ સંકુલમાં ભણવાનું કાર્ય કરું છું. નાના મોટા બધા જ વિદ્યાર્થીઓ મારાથી ડરે છે અને જો ફી પીરિયડ હોય તો ફીમાં આવેલા પૈસા પણ ગણવામાં સાહેબને મદદ કરું છું. અસ્તુ. હું મૂળ ચંપલ બનાવવાનું કામ કરું છું. મારા હાથના બનાવેલા ડિઝાઇન અને ઊંચી એડીના ચંપલો તો કોલેજની આવતી જતી છોકરીઓ પહેરે છે. જાણે ફેશન શોમાં ઊભી હોય તેમ. અસ્તુ. હું એક પોલીસ મારું કામ ગુનેગારોને પકડવાનું છે. હું એક ઈમાનદારીથી પોલીસની ડ્યુટી નિભાવું છું. અમદાવાદના લોકો અડધી રાતે રસ્તા ઉપર હળી ફરી જાય છે. તેમાં મારા મિત્રો પણ મારી સાથ આપશે. હું માળી છું. મારું કામ રામજી મંદિરના બગીચાનો સાર સંભાળ રાખું છું અને ખાતર નાખું છું અને તેને યોગ્ય રીતે કટિંગ કરીને તેનો દેખાવ સુંદર બનાવી દઉં છું. બસ.
જે લોકો મારા હાથના દાગીના પહેરે છે તેમના લગ્ન ફક્ત 2 મિનિટમાં બહુ નક્કી થઈ જાય છે. જે છોકરાના કે છોકરીનું લગ્ન ન થયા હોય તે મારી પાસે દાગીના ખરીદવા અવશ્ય આવે. હું ખેડૂત બન્યો છું. આપણા દેશની વધતી જતી અસંખ્ય વ્યક્તિઓ અને વિદેશમાં પણ જઈને અનાજ પૂરું પાડું છું. મારા અનાજમાંથી લોકો જાતની રસોઈ બનાવીને ખાય છે. અસ્તુ. હું પાયલટ બન્યો છું. હું ભણેલા વિદ્યાર્થીઓને અમદાવાદથી લંડન, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં મૂકવા આવે છે. સાયન્ટિસ્ટ છું. હું નવા રસાયણો કેમિકલો ભેગા કરીને જીવલેણ રોગોની દવાઓ બનાવું છું. ત્યાંથી ગંભીર પીડાતા લોકોને હું નવું જીવનદાન આપી શકું છું. જ્યારે આપણો દેશ ખતરામાં હોય ત્યારે હું મારા જીવની પરવા કર્યા વગર દુશ્મનો સામે ડર્યા વગર તેમનો સામનો કરું અને દેશને આઝાદ રાખું છું. જય હિન્દ, જય ભારત. હું ટ્રાફિક પોલીસ. હું દેશના વાહનના અવર જવરના નિયમોનું પાલન કરું છું અને રસ્તા પર થતા અક્ષમાર્ગને અટકાવવાનું પણ હું કામ. હું રિક્ષા ચલાવું છું. મારી રિક્ષા નવી અને મજબૂત છે. તેથી નિશાળમાં શિક્ષકો આવવા જવા કરવા માટે તકલીફ પડતી હોય તો મને ફોન કરજો. અસ્તુ. હું જાદુગર છું. હું કાગળથી કોયલ ચકલી કાગળો વગેરે બનાવી દઉં છું અને છોકરીઓને ગાયબ કરી દઉં છું. જંતર હું જાણું છું એક મંતર તમે ચકલી બનાવી દઉં. માછીમાર છું. હું દરિયામાંથી માછલી પકડવાનું કામ કરું છું. હું માછલી પકડી બજાર સુધી લઈ જઈને વેચું છું. તેમાંથી હું ગુજરાન ચલાવું છું. મારી માછલી પકડેલી લોકો ખોરાક તરીકે અને દવા તરીકે ઉપયોગ કરે છે. અસ્તુ. હોસ્પિટલમાં લઈ જાઉં છું. હું સફાઈ કામદાર છું. હું મારા દેશને સ્વચ્છ રાખું છું. હું લોકોના જીવ અને રોગોને અટકાવું છું. મારું સ્વચ્છ ભારત. હું ઇલેક્ટ્રિશિયન બન્યો છું. હું શાળામાં, ફ્લેટોમાં, ગામડામાં ગમે તે જગ્યાએ મારી જરૂર પડે તો હું તરત જ તાત્કાલિક પહોંચી જાઉં છું.
ભણું છું અને મારું ગુજરાન ચલાવું છું. રંગલો આવ્યો રે ભાઈ રંગલો આવ્યો, રંગલી આવી રે ભાઈ રંગલી આવી. લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી, અરે લાંબો ડગલો મૂછો વાંકડી સિરે પાઘડી રાતી. બોલ બોલ તો તોડી તોડી છેડ છબીલો ગુજરાતી, હું છેડ છબીલો ગુજરાતી. થા થૈયા થૈયા થા થઈ, થા થા થૈયા થૈયા થા થઈ. છે मैं निकला हो गाड़ी लेके हो रस्ते पर हो सड़क में एक मोड़ आया, मैं कभी छोड़ आया. एक मोड़ आया, मैं कभी छोड़ आया. ગુડ આફ્ટરનૂન. હું સર્કસ વાળો. મારા સર્કસમાં પ્રાણીઓ પક્ષીઓની મદદથી હું સર્કસ ચલાવું છું. મારા સર્કસની ટિકિટ બહુ ઓછા રૂપિયા હોય છે. તમારે આવવું હોય તો જરૂર આવજો. મારા સર્કસના પ્રાણીઓને મેં ટ્રેનિંગ આપી છે, તેથી તે સરસ સર્કસ કરે છે. અસ્તુ. શ્રાવણ મહિનામાં કરું છું. મારા મેળામાં બી હોય છે, તેનો દર પર ટિકટ ઓછો છું. હું 5 થી 20 વર્ષની ઉંમરવાળાને કરાટે શીખવું છું. હું શાળાઓમાં પણ કરાટે શીખું છું. તમારી શાળામાં મારી જરૂર હોય તો મને અવશ્ય કહેજો. મારું નામ પટેલ ચંદ્રેશભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું પત્રકાર બની છું. પત્રકાર દરેક ઘટનાના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડે છે. આજના ડિજિટલ યુગમાં લાઈવ ટેલિકાસ્ટ દ્વારા સમાચાર લોકો સુધી પહોંચાડું છું. આજના શારદાબા બ્રેકિંગ ન્યૂઝ. આજે શારદાબા શિક્ષણ સંકુલમાં કાર્યક્રમનો મેળાનો કારીગરનો મેળો શારદાબા શિક્ષણ સંકુલના કારીગરનો મેળો યોજાયો છે. બધી શરતો છે. જે ઇન્જિનિયર તમે યોગ્ય રીતે વર્ણન કરે છે. ઇન્જિનિયર તરીકે તમે આઈપીની આંગળી પેપીટી અથવા મેડિકલ ડિવાઇસનો વિકાસ કરી શકો કે જે ડૉક્ટરોને કોઈ બીમારીની સારવાર કરવામાં મદદ કરશે, અથવા અવકાશને જે મનુષ્યને માંગણ પર લજશે, અથવા એવી શિક્ષણ કે જે આવિક્ષિત પ્રદેશમાં પાણી લાવી શકે. નવો શસ્ત્ર જે ટકાઉ છે અને સ્વચ્છતા ઇન્જિનિયર જે પ્રદાન કરે છે. થેન્ક યુ.